પૂનમ માડમ ત્યાંના સંસદ સભ્ય છે. ખરેખર તો એને જ કરવું જોઈએ, કારણ કે દિલ્હીમાં જઈને તો કરે છે શું? એની મિલકતો કેટલી હમણાં વધી ગઈ છે. હમણાં જ બધા રિપોર્ટ આવ્યા હતા. તો આ પ્રોપર્ટી તમે વધારો છો તો લોકો જે તમારા મતદારો છે, તમારી સૌથી મોટી પ્રોપર્ટી છે, તો મતદારો માટે તો કઈ પૂનમ માડમ કરતા નથી. ખરેખર એમને આના માટે જવાબદારી લેવી જોઈએ. આ જે કઈ થઈ રહ્યું છે એ આ આપણા જે પૂનમ માડમ અને ત્યાં કેટલા ધાર્મિક કાર્યક્રમો કરવા માટે જે જાણીતા છે આપણા પબુબા, એ પણ આના માટે ધ્યાન નથી રાખતા. વર્ષોથી ચૂંટાય છે, વર્ષોથી ત્યાં લોકો એને મત આપે છે, છતાં પણ એ ધારાસભ્ય જે છે એ ધારાસભ્ય પણ કંઈક કરતા નથી. તો હવે આમાં આ પૂનમ માડમ અને પબુઆ માણેક ને બીજા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના ઘરે જઈને લોકો ધરણા કરવાનું વિચારતા નથી. લોકો બિચારા શું કરે? અત્યારે અમે આર્થિક રીતે અત્યારે સરકારની નીતિઓમાં હેરાન થાય. અત્યારે લાઈનમાં જ ઉભા રહ્યા છે. તમે જુઓ જ છો, એક પછી એક તમે આ અપડેટ કરો, આ અપડેટ. લોકોને બિચારા અત્યારે એટલા મંદીની અંદર છે, કારણ કે અત્યારે મોંઘવારી વધી રહી છે. આમાં આનાથી બહાર ક્યારે નીકળે? અને પાછા આ લોકો હમણાં જોયું કે થોડુંક બોલે છે. આપણે તમે જ બોલ્યા બરાબર, પૂનમ વિરુદ્ધ બોલ્યા, પરિમલભાઈ ને વિરુદ્ધ બોલ્યા તો સીધા 100 કરોડ દાવો કરી દે. અત્યારે લોકો બિચારા એમ દબાઈ ગયા છે.